લે આજ તો વળી મલકાસ તબિયત સારી લાગે છે કાં દામિની? હા એટલે કોણ તાર બાનો ફોન હતો? ના ઈ બોલો ને શું કામ હતું? તબિયત હારી છે મારી. તો વાંધો નહીં, એટલે તબિયત સારી છે ને અમારે એટલું જ જોઈએ. તું આવીને તે દુનિયામાં હાજી માંદી રહેશ ને તો મને ઈ જ ઉપાધિ થાય છે. આજુબાજુમાં વસંતબાસી એમ પૂછતા હતા ને કે હવે કેમ છે તાર દેરાણીને. તો મેં કીધું સારું છે. તો મને શું કે ખબર છે કે અમને તેવું લાગે છે કે તાર દેરાણીનો ફેરામ ભેગું કંઈક વળગી ગયું છે. તને એવું લાગે છે? હું તો કેમ કહી શકું કે શું છે ને શું નહીં, કારણ કે મને તો કાંઈ યાદ રહેતું નથી ને. આ તમે લોકો કહો ત્યારે મને ખબર પડે છે કે મેં આવું કર્યું એમ. અરે બાપા, થોડાક દી પહેલા તું જે બાથરૂમમાં જઈને બેભાન થઈને પડી ને તે એવી મને તો ઉપાધિ થાય. મેં કીધું છોકરી કઈ ઊભી થશે, માંડ તને ઊભી કરી બોલ. અને આ તારા ભાઈ અને તાર વર એ કોઈ માને નહીં વરદાડમાં ને એમાં બોલ. મને એવો કંટાળો આવે ને મારી વાત માને ને તો કેદું સારું થઈ ગયું, પણ આ તને ડાક્ટર પાસે જ લઈ જા કરે. ઠીક, પણ અત્યારે સારું છે ને? અટાણ હારું છે. સારું હઈશ તો વાંધો નહીં. તો તું છે ને રહોડામાં જઈને જરાક રસોઈ કરી નાખ. આમ અડધું તો મેં કરી નાખ્યું છે, અડધું જ બાકી છે. રોટલીનો લોટ બાંધી નાખો, ભાત કરી નાખા, દાળે વાફી નાખી છે. ખાલી દાળ વઘારજે અને રોટલી બનાવી નાખજે. મારે હું આજ સીમંતમાં જવું છે. સારું ભાભી. હા, રામજીભાઈ દીકરાને વહુ ને છોકરું આવે એમ છે ને એનું સીમંત છે. હા તો કર દો. હાલ સારું હઈશ. લે ભગવાન, હવે તો કામનો ભાર. ઊભું નથી થવાતો કે શું થાઈશ? વળી પાછું થાય છે. અને દામિની હમણાં તો હરખું હતું, પાછું આ તાત્કાલિક શું થઈ ગયું તને? મને એક તો એવી બીક લાગે છે. દામિની શું થાય છે તને? હમણાં તો મજામાં હતી ને તું, પાછું જો. ના ના, હું કહેતી હતી કઈ નહીં. હું તને એમ કહેતી હતી કે તને હવે સારું છે ને એમ. હું કીધું કઈ નહીં. કઈ નહીં, તને કઈ કહેવાય બાપા? કે હાલ મને કે મામાએ બાહુબલીને કેમ માર્યો? બાહુબલી કોણ? મને કે મામાએ કેમ માર્યો? કોને માર્યો? મામાએ કેમ માર્યો? મને નથી ખબર. નથી રાંધવું તારે ભાઈ, હું રાંધી લઈશ. રાતું નથી આ. બાપા, અરે ભાભી, શું થયું? હાય બા, શું થયું? હા દામિની. હું કર્યું દામિની? દામિની એનું હાવ ભમી ગયું છે. પણ તમને મેં ના પાડી હતી ભાભી કે તમે એની રૂમમાં ન જાઓ, છતાંય દોડડાયા થઈને ગયા ને. હવે શું કર્યું એણે? અરે મને ખાઈ જાત હમણાં. બટકા ભરવા દોડી હતી. મને તો લાગ્યું કે હમણાં આખી મને ગળી જાય. અરે પણ તમે એવું તો શું કર્યું હતું કે એ તમને બટકા ભરવા દોડી? મેં કાંઈ કર્યું નથી. એ તો આમ શાંતિથી બેઠી હતી, આમ વ્યવસ્થિત મોબાઈલ મસળતી હતી. મને થયું કે હવે એને દવાથી રાહત છે. તો મેં વળી એને એમ કીધું કે આજ તને સારું છે ને તો તું રસોઈ કરી નાખ, મારે જવાનું છે સીમંતમાં. એમાં તો બાપા એને ક્યાં ગઈ? એ જ ભૂલ કરી તમે. મેં એવું ભૂલ કરી? હા, એ જ કામ હોપવાની જ ભૂલ કરી નાખી. આ જેમ ખૂટિયાને લાલ કપડું બતાવવાની ભડકે ને એમ ઈ ભડકે છે ને કામ સીંધો ને. મારે ભૂલથી એને છે ને એમ કહેવાય ગયું હતું કે જો તું નવરી હોય ને તો મારી હાથું એક અડાળી સા બનાવી નાખની. પણ તે દી બાથરૂમમાં હતી ત્યારે બેભાન થઈ તો આપણે કોઈએ કામ નહોતું હોઈપું. તો હું લેવાનું બેભાન થઈ ગઈ હશે? ઈ મને નથી ખબર, પણ અટાણે મેં કામ હોઈપું હતું ને તો મારી વાહે થપેલી લઈને થઈ હતી. હું કેવી રીતે મારો જીવ બસાવીને આવ્યો ને મને ખબર છે. સાગરભાઈ, હા, તમારા મોટા ભાઈ તો નથી માનતા, તમે તો માનો. એમ કહું છું કે આપણે એને ક્યાંક આમ જોવડાવા લઈ જાય તો? ઓહ, આ તમને છે ને મેં 17 વાર કીધું છે ને, હજુ પણ કહું છું કે આ દોરા ધાગામાં ને જોવડાવવામાં હું કાંઈ માનતો નથી. કોઈ પણ વ્યક્તિને કંઈ પણ વાંધો હોય ને તો દવાખાને લઈ જવાય. દવાખાને લઈ જાવ એટલે હરેક વાંધાનો સમાધાન થઈ જાય ને. એ પણ કેટલી દવાઈઓ ખાઈ છે, કેટલી દવાઈઓ કરી, કેટલા રૂપિયાના પાણી કર્યા. ત્યાં ભૂવા બિચારા કાંઈ પૈસા ન લે. આપણે એમ કહીને કે અમારા પાસે પૈસા નથી, આમ ગરીબ છે, તો એમને એમ જોઈ દે. પણ એ કઈ ભાઈઓ ટહથી મ નથી થતા. એટલે હું કામ જવું જોઈએ?
મારું તો એક જ માનવું છે કે અંધવિશ્વાસમાં છે ને કોઈ પડવું જ ન જોઈએ. ખોટે ખોટું આ બધામાં પડીને પોતાનું જીવન ખરાબ કરવું ને એના કરતાં હારા દવાખાને દામિનીને લઈ જાઉં એટલે સારું થઈ જાય. કેટલા દવાખાના ફેરવા એમની કઈ બાકી રાખ્યું છે? આપણા ગામનું છોડો, આપણા શહેરનું કોઈ બાકી નથી રાખ્યું. આ તે બીજા શહેરમાં જાવું. હા, મીનો ભણે એવા છે નહીં. જીવ હોય જો મેં બાયણું બંધ કર્યું છે અને ખોલતાની મહેરબાની કરી. હું છે ને સીમંતમાં નથી જવાની, આપણે અહીંયા વ્યવહાર પુગાડી દેવું. હાથે રાંધી બોલ હારું. મને હું કઈ કૂતરું કેવડું છે તે હું બાવણું ખોલું? આ જેવું બાવણું ખોલીને એવું વઘરાયા ઢોરની જેમ પાછળ આવશે ઓલી. હા ભાઈ, આ નીકળીએ છીએ અમે ઘેરેથી. હા હા, એલા એ નાનકા, નાનકા આવ. આવ્યો મોટા ભાઈ. બોલો, શું કામ છે? કેટલી વાર છે હવે તૈયાર થવાની? તું જાણે છે ને સીમતમાં જવાનું છે, પછી ત્યાં કઈ જમવા ટાણે થોડી જવાય આવ. તમારે સીમતમાં જવું હોય ને તો જઈ આવો, માર ન થાવું. લે કા કેમ ન થવું? આપણે ગઈકાલે સાંજે તો બધી વાત નક્કી કરી હતી કે બે ભાઈઓ જાવું ને આપણે પાછા હારવાર વી આવશું. વાત હંધી થઈ હતી પણ હટાણે ભેગું થઈને એમ નથી. એવું હોય તો ભાભીને લેતા જાવ અને તમે બે માણસ જઈ આવો. કેમ ભેગું થાય એમ નથી ભાઈ? એટલે શું કાંઈ વાંધો છે, તકલીફ છે કાંઈ તને? ઘરમાં તકલીફ જ તકલીફ છે, તકલીફ સિવાય કઈ છે ખરું? મને સમજાણું નહીં તું એની વાત કરે છે. આમ જોવો તો હાકળ દેખાય જ બાવણે? હા હવે એ તો મતલબ ત્યાં કેમ આકળ મારતી હતી? એ તો તમારો રૂમ છે ને? હા તો એ રૂમ અંદર કોઈ નથી એટલે હાકળ નથી મારી. અંદર એક વ્યક્તિ છે છતાંય હાકળ મારી દીધી. અને તમારે જો આજમાવા જવું હોય તો હાકળ ખોલીને જરાક અંદર આટો મારતા હો. સાગર સમજાતું નથી કે આનું હવે શું કરવું. હા દિવસે ને દિવસે હા વહુ બાપાની તકલીફ વધતી જાય છે અને આમે તે હા હવે કઈ નાનો ઊનો પ્રશ્ન નથી લાગતો મને. મને તે તારી ભાભી કહેતી હતી ને એની વાત હાંસી લાગે છે. કઈ? હા ઓલું કોક કંઈક કર્યું હોય ને ખવડાવ્યું પીવડાવ્યું હોય ને એનાથી કંઈક આવું બધું થતું હોય તો જો હુંય નથી માનતો અને આટાને લગી હુંય તારા જ પક્ષમાં હતો કે ના ના એવું કાંઈ ન હોય કે ને એવું ક્યારેય બને નહીં. પણ જો ભાઈ સેવી હરકતો એ કરવા લાગ્યા છે ને એ જોતા તો મને લાગે છે કે આ છે ને કોઈ માનવી પ્રવૃત્તિ તો છે જ નહીં. નક્કી આમાં કંઈક છે ને ગમે ઈ કંઈક મેલા હોલું કંઈક તો છે તો ખરું જ. બા હાસુ જ કહેતા હતા હું કે ધોળિયા અરે કાળીઓ બાંધો ને વાન નો આવે, હાન તો આવે. હા તમે ભાભીને અરે રહી રહીને છે ને એની જેવા થતા જાવ છો મોટા ભાઈ. આ તમે ક્યાંથી દોરા છાકામાં માનવા લાગ્યા? એવું બધું છે ને કાંઈ હોતું નથી. આ તો હવે દામિનીના મગજમાં કંઈક વાંધો છે ને એટલા માટે ગાંડા ગડોડે છે. પણ ગાંડા ગડોડવા અને આવી રીતના હરકતો કરવી એમાં જમીન આસમાનનો તફાવત હોય. અને આમે તે હાલ માની લઉં કે એમને આ તંત્ર મંત્રમાં આપણે નથી પડવું, હા તો દવાખાને કોઈ હારા મોટા ડાક્ટરને તો બતાવી શકે કે નહીં? અરે એ તો કરવાનું જ છે ને, એ જ કરવાનું છે. હવે આપણા ગામડામાં બતાવી દીધું, આપણી બાજુના શહેરમાં બતાવી દીધું. હવે મને એવું લાગે છે કે આપણે એક મોટા શહેરમાં બતાવવું જોઈએ. હા બોમ્બે જતા રહીએ. શું કેવું તમારું? તો કાંઈ વાંધો નહીં. તો કાલે સવારની વહેલી બસમાં નીકળો બે જણા. એક કામ કરી જા તું વહુ બાપાને હારે વાત કરી લે અને તમારી રીતે તમારો સામાન પેક કરો તમે. હું વાત કરી લઉં. હું એટલે ભાઈ તું ધણી છો એનો તો તું જ વાત કરી ને. ધણી ખાલી નામનો રહ્યો છું અત્યારે. હામો જાઉં છું ને તોય વઘરાયા ઢોરની જેમ પાછળ મારવા ભોગે છે. તમારે વાત કરવી હોય ને તો કરો, નક્કી થાય મને કહેજો, હું લઈ જાય. છોનાન કા હું આ ઘરનો મોભી કહેવા અને મારે વહુ બાપાની આમે વવારોની આમે આવી બધી વાત કરવી. અરે પણ ઘરના વડીલ તો છો ને, તમે જ કહો છો મોભારું છો, તો ઘરના મેન વ્યક્તિની ફરજમાં આવે કે કોઈ વ્યક્તિને સમજાવવા કઈ રીતે. તમે સમજાવશો ને એટલે એ સમજી જાય. ઠીક છે, હું મારી રીતે વાત કરી જોઉં છું. જોઈ એ હું જવાબ આપે છે અને હું જવાબ નથી આપતા એ પ્રમાણે આગળ કંઈક આપણે કરીશું. હા હા અને ભૂલે શું કહે છે ને ત્યાં જાઓ એટલે ધ્યાન રાખજો. હા ભાઈ હા હવે ખબર છે મને કાંઈ નહીં કરે. હું તુંય પાછો તારી ભાભીની વાતમાં આવી ગયો. સરસ, કાંઈ નહીં. મારે શું છે? આ તો હું તો ચેતવણી આપતો હતો, બાકી તમારે ભોગવવું. આવો અંદર. મોટા ભાઈ આવો ને. સો હા અરે મારે
સાગર હારે બધી વાત થઈ અને બે ભાઈએ મળીને આમાં થોડી ઘણી સરસાઈ કરી. એટલે મારું તમને એ કહેવાનું થાય છે કે તમે છે ને એક કામ કરો ને, આખો સારા ડૉક્ટર પાસે જાય અને તમારો જે કંઈ પણ તકલીફ થતી હોય ને એનો ઈલાજ કરાવે. મોટા ભાઈ, હા ડૉક્ટર પાસે તો જાવી જ છે ને આપણે. એકવાર બતાવ્યું હતું ને ડૉક્ટરને, તો એણે તો શું કીધું? એણે આપણને એમ કીધું છે કે આ અમુક શારીરિક ફેરફારો થાય અમુક સમય, તો બની શકે કે એના હિસાબે કદાચ એમના શરીરમાં કે એમને કંઈક આમ ધ્રુજારી કે કંપન થતું હોય. હા, તો પછી બીજા ડાક્ટરને શું કામ બતાવવું છે આપ? દવા લઈને આપણે આ તમને જે ધ્રુજારી કે કંપન અચાનક થાય છે, બની શકે કે શરીરના કોઈ અંગમાં ખોડ ખાપણ હોય અથવા તો કંઈક થયું હોય, તો હવે આ નાના ઉના ડૉક્ટરને ખબર ન પડતી હોય તો કોઈ સારા ડૉક્ટરને બતાવીએ આપણે. પણ રાહ જોવીને આ ખાલી ખોટા પૈસા હું કામ બગાડવા જોઈએ નહીં મોટા ભાઈ? જુઓ, પૈસાનો કોઈ સવાલ નથી અને આમે તે આ ઘરનું વાતાવરણ છે ને ડોળાઈ રહ્યું છે. હા, કાલે તો ગોપી કહેતી હતી મને કે એને તે હવે છે ને ઘણીવાર તમારાથી બીક લાગી જાય છે. અને આમે તે હું તો બધી વસ્તુ માનું જ છું. જો હા તમારો પતિ છે ને એ તૈયાર થતો હોત ને તો કોઈ આ જોડાવે કે કંઈ મંત્ર બંત્ર કરતા હોય એવા કોઈ વ્યક્તિની પાસે જાય અને ત્યાં જઈને આમ તો બતાવી દઈએ એટલે ખબર પડે આપણને કે તમને વાંધો કઈ વાતનો છે. મોટા ભાઈ, હંતાઈ તો બધી વાત કરવાના જ છે. જેટલા મોટા હોય ને એટલી અલગ અલગ વાતો થાય. અને હું શું કરું મોટા ભાઈ? મને ઘણી ઉપાધિ થાય છે. ક્યારે હું થઈ જાય ને મને નથી સમજાતું. હા, ભાભી બધી વાત કરે ને ત્યારે મને ખબર પડે કે મેં આવું આવું કર્યું હતું એમ, બાકી મારા મનમાં ન હોય. એટલા સારું તમને કહું છું કે આજે બધી અજીબો ગરીબ ઘટનાઓ ઘરમાં બની રહી છે, તો એના માટે થઈને તમે જે એવા વ્યક્તિ છો કે જેની યારે ઘટના ઘટે છે અને બીજા વ્યક્તિ છે કે જેની સમક્ષ આ ઘટના ઘટે છે. હવે બે વ્યક્તિને મારે લઈને જવા છે અને ડાક્ટરને જે કંઈ પણ થઈ રહ્યું છે ને ઘરમાં એ હંધી માંડીને વાત કરવી છે. અને હું તો કહું છું કે છે ને આ તમે તમારા બાને બોલાવી જ લ્યો, એટલે એને લઈ જાય યાર વાર અને જે કંઈ પણ થતું હોય છે ને બધું આપણે બધું આમ જોવડાવીને બધું કરાવી લઈએ એટલે ખબર પડે આપણને કે હવે શું કરવું શું ન કરવું. બાકી આ તો બધું દાડે દિવસે વધી રહ્યું છે. થોડીક રાહ જોઈ તો આ કદાચ સારું થઈ જાય તો ખોટા પૈસા ન દેવા ને એમ સમજો મોટા ભાઈ. જો કે સારું થવા યોગ્ય હોય ને તો માણા ધારે ને તો અંધું સારું કરી શકે. આ બધું મનના વહેમ છે. આ મનમાંથી અમુક વિચારો કાઢી નાખો ને તો આ બધું થતું બંધ થઈ જાય. હું તો કહું છું કે તમે છે ને થોડો નહીં, કદાચ વધારે સમય જોવો તો વધારે સમય લ્યો, પણ આ મનમાં જે ખરાબ વિચાર આવે, આ તમને કંઈક અમુક આ બધી વસ્તુ આમ કરવાનું મન થાય તો એવું ન થાય એના માટે કંઈક સારું વાતાવરણ મળી રહે, ઘરમાં શાંતિથી તમે બેસી શકો, એમ કંઈક વિચારી શકો, એવું કંઈક કરો ને. બીજું શું કહું તમને? હવે ધ્યાન રાખી મોટા ભાઈ. જો આ ઘરના તમે લક્ષ્મી છો અને તમારી ચિંતા ઘરના બધા સભ્યોને છે, એટલા સારુંથી ને હું તમને કહેવા આવ્યો છું. બાકી તો આવી રીતે મારે અહીં આવવું ન જોઈએ. પણ આ તમારો પતિ છે કે એ કે તમે જઈને વાત કરી લો, તમે મનાવી લો. જો એ માનતી હોય તો મારે લઈ જ જાવી છે હોસ્પિટલ. મેં કહ્યું ને કે હવે હું ધ્યાન રાખી ખોટું પૈસાને પાણી નથી કરવું. એવું લાગે ને તો પછી જઈ આવશું. હો, ઠીક છે, થોડા દી રાહ જોઈ પછી જો કાંઈ મેળ નહીં આવે તો પછી આપણે કાંઈક તો પગલાં લેવા પડશે. હો પછી હા સારું, કાંઈ જોઈતું કરાવતું છે તો કહી દઉં ગોપીને આપી જાય. ના ના, જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તો મજામાં. તમે કેમ છો? અમને તો જરાય નથી સારું. આની પહેલા ફોન કર્યો ત્યારે તમને નહોતું કીધું મેં? કા હું થયું? પહેલા કીધું તું એ તો ખબર છે, પણ અટાણે અટાણીનું ઈ જ છે. ની દામિનીને તમે જોવો તો એવી તકલીફ વધતી જાય છે ને બાપા કે ન પૂછો વાત. અમારી છોડીને નક્કી કોકની નજર લાગી છે. નજર આટલી તો વહમી ન હોય. તમે મને તેથી કીધું હતું ને તમે રાઈ મીઠું ઉતારીને નાખ્યું, લાલ મરચા ઉતારીને નાખ્યા, તમે કીધું એ હંધુય કરી લીધું છે. અને ડાક્ટરની તો વાત જ જવા દો, એકય ડાક્ટર અમારી ગામની આજુબાજુનો બાકી નહીં મળે તમને. ના ના, તમારી વાત હંધી સાચી, પણ મારી દામિની મારા ઘરે હતી ને ત્યાં લગન એકદમ બરાબર હતું. આ તમારા ઘરે આવીને જ આ તકલીફ વધી છે, સમજો તમે? આ મને એવું લાગે છે કંકોત્રી લખ્યા પછી બહાર ન નીકળવાનું હોય ને તમારી દીકરી બહાર ભાટકતી હશે. ના ના, હું તમે મારી દીકરીની વાત કરો ખોટે ખોટી? ના ના, આ તો હું તમને કહું છું. ભાટકતી હતી એટલે હું વળી
એટલે એમ નહીં, હું તમને એમ કહેવા માંગુ છું કે આ લગ્નમાં ફેરાની હારવાર નો કંઈક ફરી જાય ને કંઈક નથી કહેતા વરગાડ વળગી જાય ને. અરે ના રે ભાઈ ના, કાંઈ નથી નીકળી મારી દીકરી. લગ્નના 15 દી પહેલા રૂમમાં પૂરાઈ એ પૂરાઈ, પાછી તો લગ્ન વેળાએ જ નીકળી હતી. પણ મારે લગ્નના આગલે દી વાત થઈ ત્યાંથી કહેતી હતી કે હું મહેંદી મુકાવા જાઉં હા છું તો ઈ તો જાવું જ પડે ને, આ બ્યુટી પાર્લર ને મહેંદી ને એ બધું જાવું તું તો ગઈ હતી. તો એ બહાર નીકળી જ કહેવાય ને. અરે ઈ તો અમારા સામે ડેલે ગઈ હતી. હા મેં ડેલી ન જવાય, પણ હાલો થયું એ તો હવે ત્યારની વાત તો પણ હવે આનો કાંઈક નિકાલ તો કરવો પડશે ને. અમારો દેર તો રૂમમાં નથી જઈ શકતો, બે માણસ ઓવડામાં ભેગા નથી રહી શકતા. વિચાર તો કરો, આ કેટલી તકલીફ કહેવાય. તકલીફ તો મારી દીકરીને નહીં પડતી હોય, તમે કેવી વાત કરો છો? એટલે જ મેં એવું વિચાર્યું કે આ બેન તકલીફ પડે ને એના કરતાં તમે જરા કંઈ ડોકાચીયું કરી જાઓ અને જરાક જાણો કે આમને શું થાય છે. હા તો કાંઈ વાંધો નહીં, હું જાઉં છું રૂબરૂ મારે છોડીને મળવા માટે. મારી દીકરીની હાલત, એની તબિયત તો સારી છે ને. આ મારી દીકરી ટાઈમે ટાઈમે ખાઈ પી તો લેશે ને. અન ખાઈ પી તો લેશે, ખાઈ પીવે તે કાંઈ ન થતું, પછી અચાનક કાંઈ વાત નહીં, કાંઈ કીધું ન હોય અને અચાનક જ એને કંઈક થઈ જાય છે. હજી આજની જ લો વાત કરું, ખાલી મારે સીમંતમાં જાઉં તું મેં એને એમ કીધું કે તું રાંધી નાખ. એમાં તો બાપા એને જે થયું છે, આમથી આમ જંટિયા ઉડાડે, આમથી આમ જંટિયા. મને એવી બીક લાગી ને હું ભાગી છું ઓવડામાંથી, માનશું. એ તમે છે ને ઉપાધિ ન કરો હો. હું આવું છું, મારી છોડીને કાંઈ નથી થયું હો. એટલે તમે ઉપાધિ કરવાની જરૂર નથી. આ નક્કી છે ને તમારા કુટુંબમાં કોકની કાળી નજર હશે એ લાગી છે. ના રે બા, અમારા તો કુટુંબમાં કોઈ એવા નથી. આ હું પવણીને આવી 5 વર્ષ થયા, મને કોઈ દી તાવાય ન થાય. મારી દીકરી રૂપાળી ખરી ને તમાર કરતા વધારે. હા ઈ છે રૂપાળી રાધા ખરી. હા. તમે આવો હો આજે ને આજે. હા આવ્યું આવું. તને હાની નજર લાગે? મારી દીકરી ચાંદનો કટકો ને તું કોલસો. બિચાર મારી દીકરી, મારે જવું પડશે. આવો બટા આવો. એલી લેતો આ આમનો હાથ પકડતો. લે હું કયો હાલો હાલો, શાંતિથી હો, આવો. ધીરે ધીરે. કેમ થયું? આ કેમ થયું હું? હા ઓલો સાગરે છે ને મગજ વગરનો માણસ છે. કાં પણ એવું કયો છો માર દેર ને? હેલા દવાખાનાની અંદર ડાક્ટર પાસે ગયા ને તો ઈ તો દવાખાનામાં ની બહાર જ આમ ભાગી ગયો. ડાક્ટર ને કેવા બેવાની વાત તો દૂર રહી. હવે તો કઈ છે નહીં બાપા તકલીફ જેવું. અરે હું આખું દવાખાનું માથે લીધું. આ ડાક્ટર નું ઓલું બાકડો હોય ને, બાકડો એની માથે ચડી ગયા હતા વહુ બાપા. હા અને ન્યા આમ કરીને કઈક બધું કરવા માંડ્યા હતા, ચિત્ર વિચિત્ર બધી વસ્તુ. જો મને બીક લાગે છે. હવે જો હું અહીંયા સુધી લાવ્યો છું, એમ કઈ હવે કઈ વાંધા જેવું છે નહીં. તમે હું લેવાનું લઈને આવ્યા પણ એમ કહું છું. તો હું કરું? ઓલો તો વિયો ગયો તો પછી મારે બધું કેવું તો પડે કે નહીં ડાક્ટર સાહેબ ને? તો તમે રિક્ષા મારે આવ્યા. એટલે હા બાપા, હું આવ્યો, સાગર ને મોકલો છે દવા ને એવું બધું લેવા. તી ગયો છે બધી ફાઇલ ને બધું લઈને. જાઓ જાઓ બાપા, તમે આરામ કરો, જાઓ જાઓ જાઓ, ડાક્ટરે કીધું છે. તમે આની ભેગું આવ્યા કઈ રીતે? આનાથી તમને બીક નથી લાગતી? ઈ જોવે તો જો ઈ કરતી. તો હું કરવું મારે? હે ઈ આઈલી આવે એની રીતે. હું આઈલી આવે? તમને વર્ગી જશે કઈક ડોહી. વળગે ક્યાંથી? તારામાં મગજ બગજ જેવું કઈ છે? હે અમે ડાક્ટર સાહેબ પાસે ગયા, બધી વાત કરી, પછી એને કઈક આ બધા ઓલું લોહી લીધું, પછી 2-3 પતાકડા કાઢ્યા ની પતાકડામાં જોઈને એને કીધું કે આવું છે ને 100 માણ હે 5 માણસ આવું થઈ શકે. કેવું? મગજની બીમારી. આને મગજની માનસિક બીમારી કહેવાય. મને તો એવું લાગે છે કે આ પહેલેથી ગાંડી હશે ને આ મારા દિયરાની માએ ભરગાવી દીધી. એવું નથી કાંઈ. તે અહીંયા આવીને જ બધું થાય. જો અમુક આવી તે દુનિયા તકલીફ છે. મેં ડાક્ટરને બધી માહિતી ને બેઠા બેઠા પૂછી છે. એને મને બધું સમજાવ્યું કે જ્યારે માણસના જીવનમાં કોઈક એવી ઘટના ઘટે કે ઈ ઘટના ઈ સહન ન કરી શકે. પણ આના જીવનમાં લગ્ન સિવાય કઈ ઘટના ઘટી અને ઈ લગ્ન એને સહન ન થતા હોય તે ના પાડી દેવી હતી. કેમ? આ પૈણી ભેગી અહીંયા લગ્ન કરીને આવી, રાજીપાથી લગ્ન કર્યા ને તે દુનિયા વેડા છે. હા બાજુના ગામમાં મજેવડી ગામમાં એની બેનપણી મરી ગઈ હતી. ત્યારે કોણ ગયું તું? હે ત્યારે કોણ ગયું તું? ક્યાં? અરે એની બેનપણી મરી ગઈ હતી ન્યા મયતમાં. ડોહી આપડી. તો હું તને ઈ જ કહેવા માંગુ છું કે ઈ મયતમાં ગયા અને ન્યા બધી ઘટના એને જોઈ એટલે એને બધું દિલ ઉપર લઈ લીધું. હવે જે વ્યક્તિએ મનમાં આવી બધી ઘટના લીધી હોય તો બની શકે કે આવું બધું એના મન. ત્યાં એક વારે મેં એને રોતા નથી જોઈ અને હું ત્યાં કોકનું મયત જોઈને એને થાય. ડાક્ટરનું કહેવાનું આ છે. ડાક્ટર તો હંધુય કે આપણે અહીંયા ઘરમાં જે જોયું હોય એ વાત કરો. એની બેનપણી મરી ગઈ, ઈ ન્યા ગઈ, ન્યાથી પાછી આવી, એક વાર તમે એને રોતા ભાઈરી તો ક્યાંથી એને કઈ થાય? હું એમ કહું છું કે આ પૈણીની તે ફેરામાં ભેગું કઈક વળગી ગયું ડોહો. તું છે ને
આ જરા માપમાં બોલજે હો. માપમાં નહીં, આપણે ભૂવા પાસે જવું જ છે. ભૂવા ભૂવા મંત્ર તંત્ર આવા બધામાં ન પડવાનું હોય. પણ ઈ જ કરવું પડે. ડોક્ટર તો કાંઈ કરી ન થકતા. કેટલા વખત થયા? 6 મહિના થયા દવા લઈએ છે. આજકાલની નથી લેતા. 6 મહિનામાં જો ડાક્ટર કાંઈ ન કરી શકે, હવે શું કરી નાખવાનું? પણ આ ડાક્ટર બેઠલો ને આપણે આ બધું પહેલેસરથી હવે નવું કરાવ્યું છે ને, હવે છે ને થોડો સમય જોવા દે. આ બધું ખબર પડશે ને બધું થતું થાય. અને એણે ડાક્ટરે કીધું છે તમે મને થોડો સમય આપો, મારી દવા થોડો સમય ચાલુ રાખો, આ બધું બરાબર થઈ જાય. એ જો 2 દિન ફેર ન પડે ને તો આનો રસ્તો કરવો પડે. હું તમને ચોખ્ખું કહી દઉં કે આખી જિંદગી આવી રીતે ન જાય. બિચારો મારો દેર ઓવડાને માલિપા નથી જઈ શકતો, એ બાર ખાઈટે હુઈ રહીએ છે. એમ કઈ હાલતા હોય? અરે પણ તમે બધા તમારા મનમાં બધું લઈને ફરો છો. કેમ મને કાંઈ ન થયું? એ આખા રસ્તે આવ્યા ને આ બધું થયું તોય કોણ જાણે આ બધાના મગજમાં હું ઘૂસું ગળી ગયું છે ને એ સમજાતું નથી મને તો. હે સા મૂકજે કડારી. તાર જેઠાણીને ફોન આવ્યો ને એટલે આવીશું હો આજે ને આજે. આ હંધાય કામ છોડીને. હા પર મારે તને એક વાત કરવી છે. એક કડારી ચા બનાય આપને. વાહ બેટા વાહ, મેં શીખવાડ્યું એવું અસલ કરે છો. કોઈ શંકાત નથી કોઈને. ના ના, કોઈને શક તો નથી જાતો, પણ અમારી જેઠાણી છે ને એ એક લોહી પી ગઈ છે. પણ મારી વાત સાંભળ, હવે છે ને આ બહુ ઝાઝાદી નહીં હાલે, સમજી? તો હું કરું? એટલે એમ કહું છું કે આ બહુ ઝાઝાદી નહીં હાલે. એનું કારણ છે કે તારી જે જેઠાણી છે હે એ મને વારે ઘડીએ ફોન કરે છે. આ તમારી દીકરીને સારું નથી થતું, સારું નથી થતું. આ પરંતી વખતે કાંઈ વળગાડ તો નથી વળગ્યું ને? પણ એને નથી ખબર કે આ તો આપણે નાટક છે. કારણ કે ડૂબી ડફોડ તને કાંઈ રસોઈ બનાવતા નથી આવડતું ને ઘરના કોઈ કામ નથી આવડતા. એટલે મેં તને આ શીખવાડ્યું હતું. આ છે ને તને ભણવા કરતાં મારી પાસે રાખ્યું હોત ને, આ હોસ્ટેલમાં મૂકીને એમ કરતાં મારી પાસે રાખ્યું હોત ને તો કાંઈક આવડત તો ખરું. એ પણ હું ટ્રાય તો કરું છું પણ ભેગું નથી થતું. હા તો અમારી જેઠાણી છે ને એ જ્યારે જ્યારે રસોઈ બનાવે, ઘરના કામ કરે તો માથે ને માથે ઊભી રહું છું. હા તે કર. હરામ જો મારા મગજમાં કઈ બેહતું હોય તો. તારા મગજમાં ખાલી છે ને ખાવા પીવાનું બેહે છે. આ તારી જેઠાણી મને મેણા મારતી હતી, કહેતી હતી ખાવા પીવા ટાણે કાંઈ નથી થતું તમારી દીકરીને. તો હવે હું કરશું? હવે કાંઈ નહીં, શીખીશ તો કાંઈક થશે, નહીં તો છે ને હંધુય છતું પડી જાય. એ પણ બા મારી જેઠાણી છે ને એ વાહ લઈ જવાની વાત કરે છે. ક્યાં? દોરો ને ધાગો ને એવું કરાવવાની વાત કરે છે. એ બધું ખોટું હોય, એમાં તારે હાય હા કરી દેવાની. કદાચ કે ને તોય સામેવાળાને કંટ્રોલ કાંઈ સમજ ન પડે, સમજી? હા તો હવે આયા કરી દઉં ને. હા, અને તને ખબર છે ને પેલું ભૂતવાળું પિક્ચર મેં તને બતાવ્યું તું? કયું? કયું? આમ મોંઝુલિકા. અમી મંજુલિકા. ભૂવા પાસે જઈને આજ કરવાનું હો, એ ધૂળમાં જ માળવાનું. અને પછી છે મોંઝુલિકામાંથી કોઈ બીજી લીકાઈ લઈ આવવાની. એટલે એ છે ને આમ વિચાર મારી, સમજી? અરે બસ હવે તમે જુઓ મારી એક્ટિંગ. હા, અને છે ને હા પર કદાચ એ ભૂવા પાસે લઈ જાય અને તારો ઈલાજ એ કરાવે ને તો ભૂવાને કાંઈ સમજ ન હોય, ખાલી આમ ફાકા જીતતા હોય, સમજી તું? હા તો કાંઈ નહીં, હવે તો ઉપાધિ ન કરો. હવે ગમે ડાક્ટરને લઈ આવે કે ભુવાને લઈ આવે ને તમે જો. હા એમ ત્યારે. અને હા પર પણ કામ શીખી જાજે હો, નહીંતર આપણા ઘરના દરવાજા ખુલ્લા છે. આ વળતે પગે પાછું ન આવવું પડે. એ તો હું શીખું છું પણ શીખાતું નથી. હા તો ધ્યાન દે થોડું. ડફોડ કાંઈ નહોતું આવડતું એટલે તો તને કીધું તું કે તારે કામ ન કરવા પડે ને, આ છતું ન થઈ જાય તને કાંઈ નથી આવડતું એટલે તો નાટક શીખવાડ્યું તું. હા પણ હવે રાડું નાખીને એક કામ કરો છો, રાડું નાખીને બધાને સંભળાઈ ગયું. કોઈને સંભળાવવાની જરૂર નથી, હંધાઈને ખબર જ છે. હવે એક કામ કરો, ચા પીવી છે ને મારા જેઠાણીને કહો જાઓ. કોપી બેટા સા બનાવશે એવું તું જઈને કે ને. હું તો બીમાર છું. નોટંકી તો પૂરેપૂરી આવડે છો. દામિની, હે દામિની, આ મારું પર્સ ક્યાં મૂક્યું છે? મળતું નથી. હું શોધી રહ્યો છું. ઓલી રૂમમાં જોયું, પછી હા શેટી નીચે જોયું,
રસોડામાં જોઈ આવ્યો, પછી પાછળ આપણો કબાટ છે ને ત્યાંય જોઈ આવ્યો, પણ ક્યાંય ન મળ્યું મને. તને પૂછું છું શું થયું? તું મને પૂછીશ? અરે પણ હું છે બધું? હું તો ખાલી મારું પાકીટ માંગુ છું. જો મેં છે ને તને કંઈ કામ સોંપ્યું નથી, અને જ્યારે કામની વાત આવે ત્યારે તને વળગાડ વળગે છે ને. આ કામની તો કઈ વાત જ નથી નીકળી. જો આ શું થઈ રહ્યું છે તને દામિની? મને શું થઈ રહ્યું છે? ભાનમાં તો છો ને તું? હું ભાનમાં છું. હવે હું તને ભાનમાં લાવીશ. મારે કહેતો હતો મને, તું મને કામ ચીંધીશ ને? તું મને કામ ચીંધીશ? આમ જો તારો વર છું, તારો ધણી છું, ઘરવાળો. મારા વરને હું ચોકીદારી. ગાડી થઈ ગઈ છો. તલવાર ક્યાં છે? મગજ ઠેકાણે નથી રહ્યો. તલવાર ક્યાં છે મારે? તારી તલવાર મને શું ખબર ક્યાં છે? તલવાર લાવ! જરાય દયા નથી આવતી ને. એમ નથી થતું કે અને સારું કરતી. દિવસે ને દિવસે કોને ખબર હું થતું જઈશા ને. ખોટિયાની માફી ખીંગડા મારતી થઈશ. કાયલા હું થયું તને? ના હું તારી આંખમાં આહુડા કેમ ઉભો ઉભો રોવસ કા? શું થયું? કોણ રોવેશ કા? હા તો ને ઉભો ઉભો રોવે છે અહીંયા ને કઈક બડબડતો તો હું બડબડતો હાવ જ આજે રોવે છે? બહુ કહેવાય બાપા, તમે કાં રો? શું થયું? હાવજ ની બાઈ છે ને. હા, સિંહણ થી તો હાવ જ બીવે એવું સાંભળ્યું તું. આ જોઈએ સી. અને સિંહણ ને હું થયું ખબર નથી પડતી. ખબર પડી જાય તો કંઈક કરી નાખીએ. ઓ મારો ભાઈ દવા ચાલુ છે ને, આપણે ડાક્ટર પાસે ગયા હતા અને બધી દવા તો અત્યારે લઈ છે ને, હા એમ થઈ જાય બધું બરાબર. કાંઈ નથી થતું. અટાણ લગીને એવું હતું ને કે આપણે એને કંઈક કામ સીનતા તો એને વળગાડ વળગી જતો ને આપણને મારવા દોડતી. હા આજ તો મેં કામે નહોતું સીંધું, તો ખાલી મેં એમ કીધું તું કે મારું પાકીટ ક્યાં મૂક્યું છે, મને ગોતી દે ને. પાકીટ હાટું થઈને શું થયું એને? વળગાડ વળગો ને મારવા દોડી. ઈ કે ક્યાં ગઈ મારી તલવાર? તલવારથી આજ તો વાઢી જ નાખું. પણ આપણા ઘરમાં તલવાર જ નથી. કોણ જાણે કેવું ચિત્ર વિચિત્ર દ્રશ્ય જોઈને આવ્યા છે. ફિલ્મ બિલમ જોયું તું કાંઈ એમણે? હવે તમે છે ને ખોટી ખોટી વાતો કરતા નહીં. કાં તો એમ કહેતા હોય કે ઓલી એની બેનપણી મરી ગઈ એમાં એને થયું. હવે તમે એમ કહો છો કે એને વિચિત્ર દેખાય બધી વસ્તુ જોઈ હોય ઈ વસ્તુ આવે એના મનમાં, બીજું કઈ નવીન નહીં હોય. હું હાવ સાચું કહું છું, તમારી વાત માનો. એને છે ને વરગાડ છે. સાગરભાઈ તમે તો માનો મારું. હવે ગોપી તું છે ને એના મગજમાં ખોટા ઢૂસા ના નાખ. ખોટા નથી નાખતી, હાવ સાચા ઢૂસા નાખું છું. હું કહું એ વાત ખોટી ન હોય. આટલા દી કોઈ વસ્તુ ન પડી રહે. એની બેનપણી મરી ગઈ કે એની માં નથી મરી ગઈ? હા પણ તોય તે ડાક્ટરે કીધું આપણે એમ કરવાનું છે. બીજી બધી માથાકૂટ મેલો ને. અને ભાઈ તું હું બાયુની જેમ આ રોદના રોસો રોવે જ ને. આપણે એની જગ્યાએ મને આવું કંઈક થયું હોય ને તો તમને ખબર પડે. તો જેની ઉપર વીતે ને મોટા ભાઈ એને ખબર પડે કે કેટલી વે હો થાય. તમારે વાંધો નથી ને તે તમારે વાતું થાય એટલે નીકળા. હાલો હું કહું છું, મારા જો મારા પિયરમાં છે ને અમારા ઘરની હાવ પાસે જ રેસ ભુવાજી. ત્યાં જાય ને એટલે આમ જો આમ ચટકી વગાડતા હારું કરી દી. હા તે કઈ વાંધો નહીં. તમ તારે જ્યાં જવું પડે જે કરવું પડે એ કરી નાખો, પણ આને હાજી કરો. અને નકર છે ને આને ઘરની બહાર કાઢો એટલે શાંતિ થાય. અહીંયા એની શાંતિ તારે જોવે છે. પેલો પૈસા કેટલા લે ખબર છે તને? એક રૂપિયો નથી લેતા. એ જો તમને મનથી ઈચ્છા થાય ને તમે એક શ્રીફળ મૂકો ને તો ઠીક, બાકી ઈ નથી લેતા. એમને ઈ નથી ફાવતું. લ્યો હા તો શું વાંધો છે? અહીંયા ડોક્ટર પાસે 50,000 રૂપિયાના દોકડા મૂકી આવ્યા છે બે ભાઈઓ, પણ અહીંયા નથી આવું. હું કહું હું જોઈ બે મારી દીકરીને સમજાવું છું. તમે માનો સાગરભાઈ, ઈ નો આવે કઈ નહીં, આપણે જાય. સારું હાલો. એક મિનિટ. જો કે આવી ઘટના તો મારી હારે ઘટી જ ગઈ છે, પણ મેં મગજમાં લીધી નથી. આ પાણી હારે હું ગયો હતો ને ત્યારે આખો ગોળો ઊંચો લીધો હતો. હવે કોઈ બાયુ માણા આવી રીતે ભરેલો ગોળો થોડો ઉસકી શકે. એટલે કાંઈક તો નવીન છે જ. પણ એક કામ કરતે કીધું ને એમ કે તારી રીતે તું મનાવી જો. સો એના બાય અહીંયા છે, એના બા માની જાય ને તો એને મોકલશે. ઈ માનવું જ પડે ને, નતર લેતા જાય એની દીકરી પાસે. એમ જ કરો.
જરા ધીરે હો, વેવાણ કહેવાય, એને ખોટું લાગી જાય. અરે એને ખોટું લાગે કે સાચું લાગે? હે, જિંદગીની પથ્થારી ફરી ગઈ, તમને એને સાચું લગાડવું ને ખોટું લગાડવું. શાંતિ રાખ મારો ભાઈ, થઈ જાય હાલ. બે અહીંયા બે શાંતિથી બે, તું બસ બે જા. મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી. ઈ જ તો તમારી દીકરી બાપા. અત્યારના મારો દિયર બિચારો રાતતા પાણીએ રોવે છે, રાતતા પાણીએ. તે આ ક્યાં હશે છે? આ રોવે જ છે બિચારી. ક્યાં આહુડું તો કઈ નથી દેખાતું. હા તે એમ આંસુ પડે તો જ રોયા કહેવાય? તો? અરે હૈયાનું રુદન હોય બેન, હૈયાનું રુદન હોય. મારી દીકરીનું જે હૈયા પાટ રુદન છે ને એના હૈયામાંથી નીકળી રહ્યું છે. અમારું અત્યારે આખું ઘર રોવે છે. તમને તમારી દીકરીનું એકલું જ રુદન દેખાય છે? હા તો દેખાય જ ને, બિચારી કેવી હાટીકડા જેવી થઈ ગઈ છે. આવી જ હતી હો, આવી તેદુની. 2 કિલો ઘટી ગયું હો. આખા 2 કિલો બોલો. અહીંયા અમારા ઘરમાં બધાયના 10 કિલો ઘટી ગયા. ઈ તમને નથી દેખાતા? હા તે તમે લોકો તો માખણના લોંદા ખાઈને જો તમારા શરીર પાડા જેવા થયા છે. બિચારી મારી દીકરી આ ખબર નહીં. આ મને તો લાગે છે નક્કી છે ને તમારા કુટુંબમાં છે ને કોઈ કે મારી દીકરીને છે ને નજર ખરાબમાં ખરાબ લગાડી છે. હા પણ હવે તમે આવ્યા છો ને, હારામાં હારી નજર લગાડીને ઉતારી દ્યો ને બાપા. મારો દિયર અહીંયા રાતે પાણી રોવે છે, એનું પાકીટ મળતું નથી. અને જો આવ્યું ને પાછું એને કઈક, અરે બાપા પાકીટ એનું ક્યાં મૂક્યું છે એ કહી દે. એમાં પણ એમના કેવું કરવા માંડ્યા. હું જોઈશી બોલ હવે, અમારા જીવ જોઈશી તો કે પાંત્રીનો માવો. માવા તો અમારા આખા ખાનદાનમાં હાથ પેટીમાં કોઈ નથી ખાતો. તમને કેવી રીતે ખબર? હાથ પેઢી તમે જોઈ? હાંભળું હોય ને હંધુય. હું પણ માવો. 35 કિલો દૂધનો માવો એમ. 35 કિલો દૂધ. મને લાગે છે કે આ 35 કિલો દૂધનો માવો લાવશો ને એના પેંડા બનાવીને ગામમાં વેચશો ને તો જ કંઈક સારું થાય. મને એવું લાગે છે. આ તમારા દેરના લગ્ન વખત પેંડા નહોતા વેચ્યા એવું કઈ હતું? અરે બાપા આખા ગામને પેંડા વેચ્યા છે. અને આવું તો કેટલી વાર થયું છે. આની પહેલા એને મારી પાસે હાવ વિચિત્ર વસ્તુ જ માંગી હતી, એમ? જેનું મેં નામ જ નહોતું સાંભળ્યું. ડરેગન. હું ડરેગન ઈ શું હતું બાપા? શું આવશે બોલો? અમારા આખા ગામમાં ક્યાંય ડરેગન મને મળ્યું નહીં. અને પછી તો આખી રાત ઉપાડે ઉપીડી હતી બાપા. પછી તો કોણ જાણે સાગરભાઈએ હું અપાવી દીધું તો માની ગઈ. હવે આ વખતે મારે હું નવું કરવું? 35 કિલો માવો. તમે તો કહી દીધું, આમ કરીને બેસી ગયા. 35 કિલો માવો. એટલે તમને કઈ સમજાય છે? આ અડધું ગાંડું થઈ ગયું છે ને તમે આમ શાંતિથી બેઠા. મારી દીકરી કોને કીધી? સાધારણ તાર માને છે, સાધારણ છે. જો મારી હારે કઈ થાય છે? સાધારણ છે, સાધારણ, એકદમ સાધારણ છે. નહીં બેટા, સાધારણ છે. હા સાધારણ દીકરીને આપણે અત્યારે ને અત્યારે ભુવાજી પાસે લઈ જવી પડશે. એ ભુવા ભગ છેલ્લો માર્ગ છે આપણી પાસે. એને વરગાડશે ને જો ખુખરાટા કરવા માંડી. અમારા પિયરમાં છે ને આને કયો વઈ જાય? ભુવાજી પાસે જો અમે બાર વાટ જોઈને ઊભા છીએ, તમે આવજો. એવું બધું કાંઈ નહીં થાય. તમારે આવું જ પડશે. જો ને તો તમારી દીકરીને લઈને તમારે જવું પડશે આ ઘરેથી. બીજો કોઈ વિકલ્પ નથી. આને તો જવાનું કહી દીધું. ચિંતા કરે ભુવાને હું સમજ પડે છે. હું એની સામે છે ને મંત્ર ફૂકી આઝમા પ્લાઝમા પેલું આવડતું હતું ને મને, હિમ ક્રીમ કોલ્ડ ક્રીમ આઈસ્ક્રીમ. મને ઘણું બધું આવડતું હતું. હું બધું બોલી લઈ ભુવાની સામે. તો જો તો ખરી એ ભુવો છે ને આમ દાબીને બેસી જાય. મમ્મી પણ તમે તો 35 કિલો માવો માગી લીધો. તે હું આ તો તારી માન ખાવાની ઈચ્છા હતી ને તને તો ખબર જ છે ને મારે તો એક હારે 50 કિલો જતો રહે. કીધું તો 50 માંગત ને. ગાંડી તું 35 નો માવો બોલી પછી મારે વાળવું તો કરું ને. કેવી રીતે વાળવું? 35 કિલોમાં. હા હા ધીમે ધીમે હો. નાટક એક્ટિંગ શરૂ રાખ. શરૂ રાખ. સીધા અંદર આવો રાજા. બાપુજી તમે તમને ઓળખો જ છો. તમારી નજર સામે હું ઉછરીને મોટી થઈશું. હવે વાત એમ છે કે આ મારી દેરાણી છે અને 6 મહિના થયા કાં લગ્નને. અને 6 મહિનામાં કોઈ દી આ બિચારીને હખવારો નથી રહ્યો.
તમે જોવો ને તો એને આવું બધું ચાલુ જ હોય. જો અત્યારે કેવું ડોકું મૈડા કરે, ક્યારેક આમ આંખું આમ કર્યા રાખીએ. અમે ખબર જ નથી પડતી હું તકલીફ. આ અને આજે તો 35 કિલો માવોય મંગાવ્યો દૂધનો. હા માવો મારા પાસે માંગતી. અને જો અમે નાના મોટા ઘણા ડાક્ટરને બતાવ્યું, અટાણે તો બીજા શહેરના એક મોટા ડાક્ટરની ફાઇલ ચાલુ છે. જો તમારાથી ઈલાજ થઈ જતો તો ઘરે બેસી જાતે કરી લો ને. અહીંયા હું કામ આવ્યા? સાચી વાત છે તમારી, તમે ખોટા નથી. આને હંધુય કીધું, બાકી આ બધી તકલીફ કહેવાની જ ન હોય. એડવાન્સ સાંભળો, મારી માતા કહે આ તો કેવડાવો. શું કેસ માતાજી? પણ તું ધીરો રહે ને હવે. વચ્ચે બોલીશ તો કામ બગડશે. ના ના હવે નો બોલું. હે, કોણ છે? હસે છે. આમી ગંજુલિકા. આ કઈ ભાષા? હે! છોડી દે, છોડી દે. આ આવું જ કરે છે. કોણ છે તું? આમી ગંજુલિકા. ગંજોલિકા કોણ છે? કોણ ગંજુલિકા? એ બેનપણી નામ શું હતું એલા? હું રેખા કે બાપુ ઈ કહેશે તો ખરી, તમે એના વાળ તો છોડી દ્યો. હા બાપુ, ઘરની લક્ષ્મી છે. તે માની જતી હોત તો તમારાથી ન માની ગઈ હોત. એટલે એને સબક શીખવાડવો પડશે સબક તો જ એ સાચી ભાષા બોલશે. એટલે કોણ છે બાપુજી? આ તમને કેમ લાગે છે? આને વરગાડશે ખરો? વડગાડ છે હા, તો બાપુજી કઈક કરો ને તમે. વડગાર તો હશે જ. શું વળગું છે ને? જે હશે મારી માવડી સામે લાવશે. હા હા, પૂછો માતાજીને સીનો વરગાડ છે ને પછી વરગાડ કાઢી દો. બાપા મારો દેર હેરાન થઈ ગયો. વડગાર કાઢો એટલે વાત થાય પૂરી. મારવી બારવી હોય તો પટ્ટો આપો તમ તારે. આપણી સામું તો તાળુકા જ લેશે મારી બેન. એને કામની આળસનો વળગાડ છે. નિહાળાનો એટલે આમાં કઈ સમજાણું નહીં બાપુ. હા, મને નો સમજાણું આમાં તો કાંઈ. એને એની માએ નાનપણથી સંસ્કાર નથી આપ્યા. એટલે બાપુ હું કેવી વાત કરો છો? હું તો માં છું. માં તો માં દીકરીનું જીવન બગાડે તે નાનપણથી એનું જીવન બગાડ્યું છે. એને ઘરના કામ નથી શીખવાડ્યા, લાડકોડમાં રાખી છે, ખોળામાં થાળી આપીને ખવડાવ્યું છે, એને ઊભી થઈને રસોડામાં નથી બોલાવી. અને હા, ઘરે હું વાત કરતી હતી, રે અમે કઈ વાત નથી કરી બાપુ. હા આણે કરી હતી. મેં હું કરી હતી. બાપુ કાંઈ ન કરી દે, બાપુને કાંઈ ન ખબર પડે. મારી માં મને બધું કે ચમત્કાર, ચમત્કાર, મને હારું થઈ ગયું. વાહ. બાપુ બાપુ હાલો હાલો, મને હારું થઈ ગયું. હાલો. એક મિનિટ. ખોટી છે તું. બાપુ જો બાપુ અમને કાંઈ સમજાતું નથી. હું કેવા માંગુ છું તમે? બાપુ કહેશે ને એ હું સમજાવું ને. બાપુ એમ કહેવા માંગે છે કે દામિનીને વળગાડ નથી. નથી તો પછી આ બધું અટાણ લગી હતું ને બાપુએ કીધું કે અમને કઈક તમારી શિખામણ આપેલી છે. શું છે આ બધું? નાટક. હું કહું છું તમે શાંતિ રાખશો. નહીં જાઓ કરી લો જાતે બધું. ના ના બાપુ ભૂલ થઈ ગઈ. તો મૂંગા મોઢે બેહો ને. ઘરે તો બહુ બોલ્યા છે. બાપુ ભૂલ થઈ ગઈ અમારી. હવે નહીં બોલીએ પછી. તમે કેવો એમ જ કરું. હા બાપુ. તમે વાતમાં વિઘ્ન નાખશો તો તમારું કામ બગડશે. નહીં આજ પછી ઘરના બધા કામ હસતા મોઢે કરીશ. રોતા કરીશ. કરીશ બાપુ.
કરીશ પણ એને વરગાડશે તો ઈ વળગાડ નથી બેને વળગાડ તે નથી. એને શીખવાડેલું છે કે તને ક્યારે પણ કામ ચીંધે એટલે ધૂણવા માંડ. હા આવી શિખામણ મતલબ કે નાટક હાલતું તો હંતુય કાકી તમે પણ તમે તો આવી શિખામણ લઈને તાર ઘરેથી આવી દામિનીનો વાંક નથી એમાં. વાંક એમાં મારો છે. એમાં એવું હતું કે નાનપણથી હોસ્ટેલમાં ભણતી હતી. આ પરણવાનું ટાણું આવ્યું ત્યારે એની ભણવાનું પત્યું. એને ઘરના કોઈ કામ આવડતા નહોતા અને પાછું એને નાખી આપણે ગામડામાં તમારા ઘરે. તો થયું કે મેં એને કીધું હતું તને કામ ચીધે ને તો તાર ધૂણવા માંડવા. અને તું શીખતી રહેજે એમ કામ હા. સાઈડમાં. એટલે આવી શિખામણ તમે તમારી દીકરીને આપી અને અહીંયા તમારી દીકરી એ હિસાબ કિતાબ ઘરે જઈને કરી લો. બાપજી આયા નહીં. અમને તો એમ બેટા. હતું મને આ તારી વેદનાની પહેલેથી જ ખબર હતી પણ હું કોઈની પાસેથી પૈસા લેતો નથી, કોઈના ઘરની ચાય પીતો નથી, પાણી પીતો નથી, કોઈના ઘરે જમવા જતો નથી. તો પછી હું તમને સામેથી હું કામ બોલાવું? સાચી વાત છે. મારા પિયરમાં તો મેં કેટલી વાર વાત કરી ને તમારું નામ મને કીધું કે તું અહીંયા આવ ને તો સારું થઈ જાય, પણ આ કોઈ માનવા જ તૈયાર નહીં. હવે કામ શીખી લે હે તમારી હારે રહી. હાલ તમારી દીકરીને કામ તો રાખો. બધા આવડે છે ને, શીખવાની જરૂર નથી. શિખામણ દેવાનું બંધ કરી દેજો. આવું ન કરાય માં. અમે તો કેવા હેરાન થયા છીએ, કેટલા ડાક્ટરના બસ રૂપિયા. બેટા બસ, વધારે પડતી વાત નહીં. અને જો બેટા, તારી માની શિખામણ લેવાનું બંધ કરજે અને મારી શિખામણ કાયમ મગજમાં રાખજે. આજ પછી કામને આળા કોઈ દી નહીં કરતી. ઘરમાં કોઈને સામે ધૂણવાનું કે સામે બોલવાનું બધું બંધ કરી દેજે. હારું. ભગવાન તને કામ કરવાની શક્તિ આપશે. જા. હાલો ઘેર જાય. ઓ બાપા, શું આ ભૂલ તમે એક મા તરીકે તો કરી જ છે, તો હવે આ ભૂલને તમે જ સુધારો. આમે તે તમારી દીકરી છે, કોકના ઘરની લક્ષ્મી બનીને બીજાની ઘેરે ગઈ હોય તો એને કામકાજ તો આવડવું પડે ને. તો થોડા દી તમારે ત્યાં રાખો અને બધા કામકાજ શીખવું. ન્યા હું ડાયટું છે, આટલું તો સલાહ દીધી હે ને. ન્યા બેઠી અહીંયા વહીવટ કર્યા, હવે એને ભેગી રહે તો હા તમારી બહુ શીખવાડ દે હે કા. સીધી રીતે શીખશો ને બધા કામ. જો હવે નાટક કર્યા છે ને દામિની, તો અમે તને સીધી પાછી મોકલી દેવું ને, છૂટા છેડા ભલે થઈ જાય. આ તો ગામમાં આબરૂ છે ને અમારી તીમાં. ન કરું. હા તો જે આવા બાપજી અમને મળ્યા ને, સાચું ખબર પડી. કેતી હતી ને અહીંયા કેદું આવ્યા હોત તો આ ડાક્ટરના રૂપિયા ન ગયા હોત. ભૂલ થઈ ગઈ હાલો હવે મારી. ઘરે જઈ. હવે જાઓ, મારે માતાજીને આરાધનાનો સમય. જય માતાજી. જય માતા. હાલો ફટાફટ હાલો મમ્મી હાલો ભાગો. આ પણ ઊભી તો રે, મને ઊભી તો કર. હાલો. જા ભાઈ જા. એમ નહીં. હા, આવી શિખામણ આપે ને, જાતે ઊભી નથી થઈ. હાલો લઈ જાઓ. ઉભા રહ્યો જમાઈ, હું જાતે થાવ છું. હાલો આપણે મોત થાય. થોડું ખાવાનું ઓછું કરો. હા હા જય માતાજી. આવો જય જટ. માતાજી. હાલો ને ભસ્મ કરી દે. ખાવાનું બાપ.